ગુડ મોર્નિંગ એવરીવન. આજે નવું ચેપ્ટર શરૂ કરીએ આપણે. 11મું ચેપ્ટર બાયોટેકનોલોજી સિદ્ધાંત અને પ્રક્રિયાઓ. બાયોટેકનોલોજીના સિદ્ધાંત શું છે, કયા પ્રકારની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. બાયોટેકનોલોજી એટલે શું? દરેક આ શબ્દથી પરિચિત છીએ આપણે. બાયોટેકનોલોજી જે છે કે અત્યારે જોવા જઈએ તો કે આજના સમયમાં આપણું જે જીવન છે એ લગભગ બાયોટેકનોલોજી વગર શક્ય નથી. કારણ કે દરેક પ્રકારની જે કંઈ પણ પદ્ધતિ ક્રિયાઓ કે જે બાયોટેકનોલોજી કે ભાઈ કોઈ પણ પ્રકારની દવા છે અથવા કોઈ પણ પ્રકારની બનાવટ છે, કોઈ રોગ છે તો એની સારવાર માટે કોઈ પ્રતિજૈવિક દ્રવ્ય છે, એમાં કોઈક ને કોઈક રીતે બાયોટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે. બાયોટેકનોલોજી એટલે શું? બાયોટેકનોલોજી એટલે કે સૂક્ષ્મ જીવાણુઓ, પ્રાણીઓ અથવા તો વનસ્પતિ કોષોનો સૂક્ષ્મ જીવાણુઓ, પ્રાણીઓ અથવા તો વનસ્પતિ કોષોનો ઉપયોગ અથવા તેમના ઘટકોથી બનતી જે નીપજ છે, બનતી નીપજોનો માનવજાત માટે ઉપયોગિતા, જેને બાયોટેકનોલોજી કહેવાય. સૂક્ષ્મ જીવાણુ, પ્રાણી અથવા વનસ્પતિ કોષોનો ઉપયોગ અથવા તેમના ઘટકોથી બનતી જે નીપજ છે એ નીપજોનો માનવજાત માટે ઉપયોગ કરવો કે જે બાયોટેકનોલોજી તરીકે ઓળખાય છે. દાખલા તરીકે આપણે જોઈએ, એક્ઝામ્પલ તરીકે દહીં, બ્રેડ, વાઇન, બરાબર, આ દરેકની બનાવટમાં સૂક્ષ્મ જીવો ઉપયોગી છે. દરેકની બનાવટની અંદર કે જે સૂક્ષ્મ જીવો જે છે એનો ઉપયોગ થાય છે. એટલે કે સૂક્ષ્મ જીવો દ્વારા પ્રક્રિયા થાય છે, તેનાથી આ બનાવટ બને છે. એટલે આને પણ બાયોટેકનોલોજી સ્વરૂપમાં વિચારી શકાય છે. અથવા કે આધુનિક બાયોટેકનોલોજી જે છે, આધુનિક બાયોટેકનોલોજી એ આધુનિક બાયોટેકનોલોજી ઘણી વખત કે જે ઇન્સ્યુલિન એ ઉપરાંત કેટલાક પ્રતિજૈવિક દ્રવ્યના ઉત્પાદન માટે ઈ કોલાઈ બેક્ટેરિયા કે ઈસ્ટનો ઉપયોગ થાય છે. બરાબર, ઇન્સ્યુલિન અને પ્રતિજૈવિક દ્રવ્યના ઉત્પાદન માટે ઈ કોલાઈ બેક્ટેરિયા અથવા તો ઈસ્ટનો ઉપયોગ થાય છે. તો આજે ઈ કોલાઈ બેક્ટેરિયા અથવા ઈસ્ટ જે છે કે જેની અંદર જનીન ફેરફારિત સૂક્ષ્મ જીવાણુઓના ઉપયોગ થાય છે. કે જે કંઈ પણ ઈસ્ટ ઇકોલાઈ બેક્ટેરિયા જે છે કે જેમાં જનીન ફેરફાર કરીને કે જે કંઈ પણ ઇન્સ્યુલિન અથવા પ્રતિજૈવિક દ્રવ્ય મેળવાય છે. અથવા તો આજે જનીન ફેરફારિત પ્રાણીઓ જે છે કે જેને પારજનીનિક પ્રાણીઓ કહેવાય છે. પારજનીનિક પ્રાણીઓ એ ઉપરાંત બીટી કપાસ, દરેકે નામ સાંભળેલું હશે. બીટી કપાસ છે, બીટી રીંગણ છે, બરાબર, એ પણ બાયોટેકનોલોજી આધારિત ઉત્પાદિત છે. બાયોટેકનોલોજી જે છે કે જે ડાયાબિટીસ, હિપેટાઇટિસ સી, કેન્સર, સંધિવા,
હિમોફિલિયા, અસ્થિભંગ વગેરે જેવા જે રોગો છે એ રોગોની સારવાર માટે ઉપયોગ થાય છે. સારવાર માટેની ઔષધ અથવા તો તેની જે કંઈ પણ ચિકિત્સા તપાસણી થાય છે કે જેની સાથે પણ કે આ બાયોટેકનોલોજી સંકળાયેલું છે. ત્યારબાદ જોઈએ તો કે EFB જેનું પૂરું નામ છે યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન. યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન જે છે કે જેના દ્વારા અપાયેલી જે બાયોટેકનોલોજીની વ્યાખ્યા છે, જોઈએ કયા પ્રકારની વ્યાખ્યા આપી છે તો કે નિપજો અને સેવાઓ માટે, નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન અને સજીવો, કોષો, તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન, જેને બાયોટેકનોલોજી કહેવાય. યાદ રાખજો MCQ માટે 2 માર્ક ક્વેશ્ચન માટે કે યુરોપિયન બાયોટેકનોલોજી જે સંગઠન છે કે એમના મત મુજબ નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન અને સજીવો, કોષો, તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન કે જેને બાયોટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ તો કે બાયોટેકનોલોજી જે છે જેની શાખાઓ અથવા તો સિદ્ધાંત વિશે જોઈએ. આધુનિક બાયોટેકનોલોજી પદ્ધતિઓ વિશે. આધુનિક બાયોટેકનોલોજી જે છે કે જેની મુખ્યત્વે 2 પદ્ધતિ જોવા મળે છે. બાયોટેકનોલોજી આ 2 પદ્ધતિને જન્મ આપ્યો છે. કઈ પદ્ધતિ? તો એક તો જનીન ઇજનેરી વિદ્યા, બીજી પદ્ધતિ જે છે કે જે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. બરાબર, જનીન ઇજનેરી વિદ્યા અને જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. હવે જનીન ઇજનેરી વિદ્યા એટલે શું? તો કે આ ટેકનોલોજી દ્વારા, જનીન ઇજનેરી વિદ્યા દ્વારા, આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્યો, આનુવંશિક દ્રવ્ય એટલે કયા આવે? DNA અને RNA. બરાબર, કે આનુવંશિક દ્રવ્યોના રસાયણમાં પરિવર્તન પ્રેરીને તેને યજમાન સજીવમાં પ્રવેશ કરાવીને યજમાન સજીવના સ્વરૂપ પ્રકારમાં ફેરફાર કરવામાં આવે છે. જનીન ઇજનેરી વિદ્યામાં કે જે આનુવંશિક દ્રવ્ય છે કે જેમાં પરિવર્તન પ્રેરીને તેને યજમાન સજીવમાં દાખલ કરાય છે અને યજમાન સજીવના સ્વરૂપ પ્રકારની અંદર ફેરફાર કરવામાં આવે છે, જેને જનીન ઇજનેરી વિદ્યા કહેવાય. જ્યારે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા જે છે કે જેની અંદર સૂક્ષ્મજીવોનો ઉપયોગ થતો હોય છે. એટલે આજે જૈવ પ્રક્રિયા જનીન ઇજનેરી વિદ્યા છે જેને
રસાયણ ઇજનેરીમાં જાળવણી કરીને, બરાબર. રસાયણ ઇજનેરી એટલે શું થાય તો કે સૂક્ષ્મજીવ કે સૂક્ષ્મજીવ રહિત જે કંઈ પણ રસાયણ ઇજનેરીની જાળવણી કરીને માત્ર તેમાંથી ઇચ્છિત સૂક્ષ્મજીવો જે છે એ ઇચ્છિત સૂક્ષ્મજીવો અથવા તો સુકોષ કેન્દ્રી કોષની જંતુરહિત વૃદ્ધિ કરાવીને વધુ માત્રામાં બાયોટેકનોલોજીકલ નિયમો, બરાબર છે, કે દાખલા તરીકે કયા પ્રકારના નિયમો તો એન્ટીબાયોટિક્સ રસીઓ, એન્ટીબાયોટિક્સ રસીઓ અથવા તો ઉત્સેચકો વગેરેનું નિર્માણ કરવામાં આવે છે. આપણે જે કંઈ પણ રોગો સામે રસીકરણ કરાવીએ છીએ, જે વેક્સિન મુકાવીએ છીએ, એ વેક્સિનનું જે નિર્માણ છે એ કોને આધારિત છે? બાયોટેકનોલોજીને આધારિત છે કે સૂક્ષ્મજીવોમાંથી એ રસી તૈયાર કરવામાં આવે છે, બરાબર. એટલે આમ બાયોટેકનોલોજી જેની મુખ્યત્વે આ બે શાખાઓ જનીન ઇજનેરી વિદ્યા અને જીવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. જનીન ઇજનેરી વિદ્યામાં ડીએનએ આરએનએમાં ફેરફાર કરીને કે આખા યજમાન સજીવના સ્વરૂપ ફેરફાર કરવામાં આવે છે, જ્યારે જીવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યામાં કે જે ઇચ્છિત સૂક્ષ્મજીવો છે એનું સંવર્ધન કરીને તેનો ઉપયોગ શેમાં થાય છે? એન્ટીબાયોટિક્સ બનાવવામાં, રસીઓ તૈયાર કરવામાં, ઉત્સેચકો બનાવવામાં ઉપયોગ થતો હોય છે, બરાબર. હવે પહેલાના સમયની અંદર આપણે જોઈએ તો કે સંકરણ કરવામાં આવતું હતું. સંકરણ કરતા જનીન ઇજનેરી વિદ્યા શ્રેષ્ઠ છે. 2 માર્ક્સ કારણમાં પૂછાય કે સંકરણ કરતા જનીન ઇજનેરી વિદ્યા જે છે એ કઈ રીતે શ્રેષ્ઠ છે. હવે જે લિંગી પ્રજનન છે, લિંગી પ્રજનન જે લિંગી પ્રજનન દ્વારા કે સંયોજન થાય, જે કંઈ પણ શુક્રકોષ અંડકોષનું સંયોજન, અને જેના કારણે કે લિંગી પ્રજનન જે છે એ ભિન્નતા માટેની તકો પૂરી પાડે છે, ભિન્નતા માટેની તકો પૂરી પાડે છે. હવે તેમાંના કેટલાક સજીવ જે છે કે જે વસ્તી માટે ફાયદારૂપ હોઈ શકતા હોય છે, ભિન્નતા પ્રેરાય છે. જ્યારે અલિંગી પ્રજનન જે છે, અલિંગી પ્રજનન દ્વારા કે તેની આબેહૂબ જનીનિક પ્રતિકૃતિ પ્રાપ્ત થાય છે, અથવા તો આબેહૂબ જનીનિક માહિતી પ્રાપ્ત થાય છે કે જેની સાચવણી કરવામાં આવે છે. જ્યારે લિંગી પ્રજનન દ્વારા ભિન્નતા ઉદ્ભવે છે, જ્યારે અહીંયા તેની જેવી આબેહૂબ જનીનિક પ્રતિકૃતિ નિર્માણ પામે છે, એટલે કે તેની ઝેરોક્સ કોપી જ નિર્માણ થતી હોય છે. પણ કે સંકરણ પદ્ધતિઓ જે છે, સંકરણની પદ્ધતિઓ વનસ્પતિ અને પ્રાણી બંનેમાં સંકરણ પ્રેરવામાં આવે છે, કે વનસ્પતિઓ હોય અથવા તો પ્રાણીઓ છે. દાખલા તરીકે વનસ્પતિ હોય તો કોઈ વનસ્પતિ સારા એવા ફળ આપે છે વધુ પ્રમાણમાં, પણ એ ફળમાં મીઠાશ નથી, તો બીજી કોઈ વનસ્પતિના ફળ કે જે ખૂબ મીઠા હોય છે, તો આ બંને વનસ્પતિ જે છે એનું સંકરણ કરવામાં આવે. પ્રાણી કે એક પ્રાણી એવું છે કે જે વધુ પ્રમાણમાં દૂધ આપે છે, પણ બીજું પ્રાણી એવું છે કે જેના દૂધની અંદર કે ભાઈ એક પ્રકારની ગાય વધુ પ્રમાણમાં દૂધ આપે છે, બીજા પ્રકારની જે ગાય છે, બીજી જાતની જે ગાય છે કે જેની દૂધની ગુણવત્તા વધારે છે, એમાં પોષક દ્રવ્યોનું મૂલ્ય વધારે છે, તો આ બંને વચ્ચે સંકરણ કરવામાં આવે છે. તો વનસ્પતિ અને પ્રાણીઓના સંવર્ધનમાં કે આ જે સંકરણ પદ્ધતિ ઉપયોગી છે,
બરાબર છે. પરંતુ કે આમની વચ્ચે વનસ્પતિ અને પ્રાણીઓના સંવર્ધનમાં સંકરણ ઉપયોગી છે, પરંતુ આ પદ્ધતિમાં કેટલીક વાર ઇચ્છિત જનીનો સાથે અનિચ્છનીય જનીનોનો સમાવેશ થાય છે. એટલે કે ઇચ્છનીય જનીનની સાથે ઘણી વખત અનિચ્છનીય જનીનો પણ પ્રાપ્ત થાય છે કે જે આખી ગુણવત્તા ઘટાડી દેતા હોય છે. જ્યારે કે આ જે પદ્ધતિ છે અથવા આ જે ક્ષતિ છે, અનિચ્છનીય જનીનો જે પ્રાપ્ત થાય છે, એટલે કે આવી ક્ષતિઓ દૂર કરવા માટે જનીન ઇજનેરી વિદ્યા ખૂબ જ શ્રેષ્ઠ છે. કારણ કે જનીન ઇજનેરી વિદ્યા દ્વારા માત્ર ઇચ્છિત જનીનો પ્રાપ્ત થાય છે. બરાબર છે કે જનીન ઇજનેરી વિદ્યામાં જનીન ક્લોનિંગ અને જનીન સ્થળાંતરનો ઉપયોગ થાય છે. ઉપયોગ કરી પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ કરવામાં આવે છે. બરાબર કે પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થાય છે. આમ જનીન ઇજનેરી વિદ્યાની મદદથી અનિચ્છનીય જનીનોને દૂર કરી એક અથવા વધુ ઇચ્છનીય જનીનોને અલગ તારવીને લક્ષ્ય સજીવમાં દાખલ કરી શકાય છે. જેથી જનીન ઇજનેરી વિદ્યા જે છે સંકરણ કરતા વધારે શ્રેષ્ઠ છે. ખ્યાલ આવ્યો દરેકને? 2 માર્ક્સની અંદર પૂછાય કે જે સંકરણ કરતા જનીન ઇજનેરી વિદ્યા શ્રેષ્ઠ છે, સમજાવો. હવે આજે કઈ વસ્તુ જોઈ આપણે એ હવે થિયરીની અંદર જોવાનું છે, એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે પુનઃસંયોજિત ડીએનએ બને છે.